અને હવે વાત ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને એમણે સર્જેલી કૌભાંડોની હારમાળાની. રોજ સવાર પડીને એક નવું કૌભાંડ સામે આવે, સાથે જ આરોપીઓની પૂછપરછ થઈ રહી છે. ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કેવી રીતે કૌભાંડ આચરી દર્દીઓના જીવ સાથે રમત રમાડતા હતા એની પણ વિગતો સામે આવી રહી છે, તથ્યો સામે આવી રહ્યા છે. ખ્યાતિકાંડના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે કે આ હોસ્પિટલ ઓથોરિટી દ્વારા પાત્રતા વગરના લોકોને પણ પીએમજય કાર્ડ કઢાવી દેવામાં આવતું હતું. ખ્યાતિકાંડ સંદર્ભે આરોગ્ય વિભાગના 4 તબીબો ઉપર પણ શંકાની સોય તકાઈ રહી છે અને ગમે ત્યારે તેમની પર કાર્યવાહી થઈ શકે છે. ત્યારે શું ચોંકાવનારો ખુલાસો આજે થયો છે? કયું છે ખ્યાતિનું કારસ્તાન? એ જુઓ. પૂરા રાજ્યમાં બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના કાંડના લીધે સમગ્ર આરોગ્ય સિસ્ટમ સામે શંકાની સોય તંકાઈ રહી છે. ભગવાનનું બીજું રૂપ ગણાતા ડોક્ટર પૈસા માટે દર્દીઓના જીવ સાથે રમત માંડીને ખિસ્સા ભરી રહ્યા છે અને દર્દીઓના જીવની કિંમત કોડીની થઈ રહી છે. ખ્યાતિકાંડમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કોઈ પણ વ્યક્તિનું પીએમજય કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. જી હા, 1.5 થી 2,000 રૂપિયા લઈ પીએમજય કાર્ડ બનાવી આપવામાં આવતા. હદ તો ત્યારે કહેવાય કે પાત્રતા ન ધરાવતા હોય તેવા લોકોના પણ આ હોસ્પિટલમાં પીએમજય કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા અને કાર્ડ બન્યા બાદ 15 થી 20 મિનિટમાં જ ઓપરેશનની મંજૂરી મળી જતી હતી. આરોપી ચિરાગ રાજપૂતના માણસો દ્વારા કાર્ડ બનાવી દેવામાં આવતા હતા. જ્યારે પોલીસે આવા 6 આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછ દરમિયાન 3,000 થી વધુ પીએમજય કાર્ડ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ, ખ્યાતિનો માલિક. કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે. दूसरा चिराग राजपूत जो ત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડના કરતૂતોનો જાણે અંત જ નથી આવી રહ્યો. બિલાડીના ટોપની જેમ એક બાદ એક કાંડ સપાટી પર આવી રહ્યા છે. ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે, જેમાં હકીકતમાં પાત્રતા ધરાવતા અને પીએમજય કાર્ડ વાળા દર્દીઓ પાસેથી ફી પેટે પૈસા વસૂલ કરવામાં આવતા હતા. વર્ષ 2023માં કલોલના ગોલથરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેમ્પમાં અનેક દર્દીઓની સારવાર કરાઈ હતી. આ દરમિયાન જે દર્દીઓ પાસે પીએમજય કાર્ડ હતા તેઓની પાસેથી પણ ફી પેટે પૈસા વસૂલવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં મારા પપ્પાનો હૃદયનો તકલીફ હતી, તે માટે ઓપરેશન માટે આવ્યા હતા. એટલે અહીંયા બેને એવું કીધું કે તમે અત્યારે લેવરનું ને એવું હોજો છે, એટલે તમે પૈસા રોકડા ભરો અને બીજી દવા કાર્ડમાં થશે. તમે રોકડા ભર્યા અને કાર્ડમાંથી પછી ફોન આવ્યો તે પછી કાર્ડમાંથી પૈસા કપાવવાના. ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર કૌભાંડના આરોપી રાજશ્રી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને રાજશ્રીએ પૂછપરછ દરમિયાન કાર્તિક અને ચિરાગના કૌભાંડની પોલ છતી કરી નાખી છે. રાજશ્રી કોઠારીની પૂછપરછમાં ખુલાસા થયા હતા કે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂતને દર્દીઓને લૂંટવા માટે ધમકી આપતો હતો. સમગ્ર મામલે હેલ્થ વિભાગના 4 ડોક્ટરોની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે અને આગામી સમયમાં ડોક્ટરોની પણ ધરપકડ થઈ શકે છે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના દિવસે કડીના બોરીસણા ગામના 19 લોકોને લાવવામાં આવ્યા હતા. આ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી 2 દર્દીના મોત થતા હોસ્પિટલ પર હંગામો કરવામાં આવ્યો. ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા પીએમજય યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં ખોટી રીતે ઓપરેશન કરી નાખતા હતા અને લોકોને ચીરી નાખતા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ સૌપ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજેરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એક પછી એક કૌભાંડના મોટા માથાઓની પણ ધરપકડ કરાઈ છે. હાલ તો ખ્યાતિકાંડ મામલે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને દરરોજ એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હજુ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.